મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 6, હજી 6 પણ પૂરા નથી થયા, 6:15 વાગવાની તૈયારીમાં છે. અને આપણે કાલે સાણંદથી ગાડી ભરીને આવીને રાખી દીધી હતી પંપ ઉપર અસલાલી, અને અસલાલીથી અત્યારે ગાડી કન્ટિન્યુ કરી લીધી છે. અને આપણે માલ ખાલી કરવા માટે જવાનું છે. ઈડરથી આગળ કંઈક વડિયાવીર કરીને ગામ છે, ત્યાં વડિયાવીર આપણું વાયસર ખાલી થશે. તો જઈએ વડિયાવીર ખાલી કરવા માટે, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો મિત્રો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જો અત્યારે આપણે મોટા ચિલોડા સર્કલ ક્રોસ કરીએ છીએ. જો અત્યારે મોટા ચિલોડા સર્કલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અને આપણે ઘરેથી નીકળ્યા હતા કરીબન રાત્રે 3, સવા 3ની આજુબાજુમાં. એટલે આવકમાં આપણે સિટીમાં થઈને આવ્યા, એટલે રિંગ રોડના 2 ટોલ નાકા બચી ગયા આપણા. અને અહીંયાથી હજી હિંમતનગરની જર્ની 53 કિલોમીટર છે, ઉદયપુર 225, દિલ્હી 885. તો હવે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ. પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, એટલે હવે અત્યારે ચા પાણી પીવાની કોઈ ઈચ્છા નથી, એટલે વહેતી કરીએ. હિંમતનગર બાયપાસની આજુબાજુમાં જઈને ચા પાણી પીવા રાખીશું એવું લાગશે તો. બાકી ચાલે જ જશું. અત્યારે સવારનો નજારો જુઓ, કંઈક આ રીતે આવે છે, જોઈ લો. અને વાતાવરણમાં પણ ઠંડક છે, પણ હજી વરસાદ કંઈ આવ્યો નથી. થોડો વરસાદ થઈ જાય તો મજા આવે. થોડો વરસાદ આવી જાય તો આમાં વાતાવરણ પણ સરસ થઈ જાય, અને થોડી ઠંડક પણ થઈ જાય. ગરમી પણ એટલી છે એટલે. તો કંઈ નહીં, હવે આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો, બધા વિડીયોમાં બને રહેજો. કન્ટિન્યુ આઈસર ચલાવ્યા પછી અત્યારે આપણે એન્ટર કરી લીધું હિંમતનગરમાં. જોઈ શકો છો હિંમતનગરનો નજારો સવારનો કંઈક આ રીતે આવે છે. અને હવે આપણે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ, અને અહીંયાથી ખેડ તસ્યાવાળો હાઈવે ચડાવીએ. ખેડ તસ્યા થઈને જતા રહીએ. ખોટું ટોલ નાકું લેવા હિંમતનગર બાયપાસ નથી જવું. આ રસ્તો સીધો જતો રહીએ હિંમતનગર સિટીમાં. જોકે ત્યાં આગળ નો એન્ટ્રી લાગે છે મોટી ગાડીની, એટલે આપણે ત્યાં નથી જવું. અહીંયાથી ડ્રાઈવર સાઈડ ચડાવી દઈએ, એટલે હિંમતનગર માર્કેટ યાર્ડ આગળ થઈ એ રસ્તો સીધો સરકારી જીન થઈ ખેડ તસ્યા જતો રહે ખેડ. અને ખેડથી પછી આપણે લઈ લઈશું સીધી તે ચિત્રો વડિયાવીર બાજુ. અહીંયાથી આગળથી કંઈક જવાય વડિયાવીર, ત્યાં ચિત્રોડાની આજુબાજુથી કંઈક. તો અત્યારે આપણે લઈ લીધી ખેડ તસ્યાવાળા રોડ બાજુ, અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. વડિયાવીર આઈસર ખાલી થઈ ગયું આપણું. અડધું આમ ઉતારીને અડધું આ ટ્રેક્ટરમાં ભરી લેશે. જોઈ લો આ રીતે કંઈક હતું. હા, ખાલી કરવા વડિયાવીર ગામમાં. અને અહીંયા ઘડી પતી ગયું, થોડોક માલ રહ્યો. અમુક ક્રોસિંગ થાય છે, હવે અહીંયાથી ખાલી કરીને પછી નીકળીએ જઈએ ઈડર બાજુ. મિત્રો જુઓ, આપણે આઈસર ખાલી કરીને તો નીકળી આવ્યા, અને હવે જઈએ છીએ ઈડર બાજુ. અને જોઈ શકો છો આપણે ખાલી કરવા આવ્યા હતા, અહીંયા બધા રસ્તા આ ટાઈપના છે, અપડાઉન રસ્તા છે. અને મતલબ આ તો સારો રસ્તો છે, ડબલ પટ્ટી છે, એટલે કોઈ ટેન્શન જેવું નથી. બાકી અમુક તો હાવ સિંગલ પટ્ટી રસ્તા હોય કે જ્યાં ગાડી કાઢવાની પણ તકલીફ પડે. તો જઈએ હવે આપણે સીધા ઈડર. દોસ્તો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ઈડર. ઈડરમાં એન્ટર કર્યું આઈસર આપણું, અને સામે જોઈ શકો છો બધા ઈડરીઓ ગઢ, બધા પહાડ ચાલુ થઈ ગયા ઈડરના. જોઈ શકો છો આ બાજુ મિત્રો નકરા પહાડી એરિયા તે બધા વધારે છે. અને આ બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ છે અહીંયાની લે વેચ માટેની, મતલબ અહીંયા વેચાય છે. કોઈને લેવી હોય તો આ બાજુ પહોંચી આવજો. 4 બોલેરા, આ તે પેસેન્જર બોલેરા, બધી સેકન્ડ ગાડીઓ ગાભા મારીને ચમકાઈને મૂકી દીધી છે રોડ ઉપર. સેકન્ડ હેન્ડ ગાડીઓ છે બધી, કોઈને લેવી હોય તો. અને આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી ખાલી સાઈડ મારી દઈએ. ઈડર મિત્રો હમણાંથી આવ્યા નહોતા, બહુ ટાઈમ પછી ઈડરમાં આવ્યો છું.
ઘણા ટાઈમ પછી આ બાજુ ગાડી ભરાઈ આપણી ઈડરની, અને મેં કીધું લાવો વ્લોગ બનાવીએ આજે, એટલે ફરી એ વ્લોગ સ્ટાર્ટ કર્યો તો સવારથી. અહીંયાથી હિંમતનગરનું ડિસ્ટન્સ છે 30 કિલોમીટર, ખેરાલુ 49, વલાસણા 28. અને જોઈ લો આ બાજુના પહાડોનો નજારો. તો આગળ તમને બતાવું મિત્રો ઈડરો બજાર કઈ રીતનું છે, આ તે કેટલો ટ્રાફિક છે અત્યારે, બધા વિડીયોમાં બન્યા રહેજો. ઈડરમાં ટ્રાફિક છે અત્યારે. તિરંગા સર્કલ પહોંચ્યા છીએ આપણે. અહીંયાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ હિંમતનગર માટે, અને અહીંયા આગળ હળવો ટ્રાફિક ચાલે છે. મતલબ આ બધા વચમાં પિંજણો આવી જાય છે. જોઈ લો ટ્રાફિક એટલું બધું થયું છે ને મિત્રો. આ બાજુ ગાડી વારતા દમ નીકળી ગયો. 4 વ્હીલ વાળા પાછળ અડાડીને ઊભા થઈ ગયા. એને ખબર છે લાંબી ગાડી છે, ટર્ન લેશે તો રાઈટ સાઈડનું ઠાઠું ક્યાં આવે, એટલે એમાં ટ્રાફિક એટલામાં થયો વધારે. જો આ સામેની સાઈડમાં લાઈન ટ્રાફિકની. ઈડર છે ભાઈ, ઈડરિયો ગઢ. જોયેલો બજાર ઈડરનું. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જ્યાં ભૂખ લાગે ત્યાં રાખી દઈશું જમવા માટે, પછી મસ્ત મજાનું જમીન પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જોઈએ હવે ક્યાં જમવા રાખ્યા છીએ, આ તે બતાવું તમને. તો એ જમવા રાખી દીધું અહીં સર, અને સાદું જ મંગાવ્યું જમવાનું. તો જમી લઈએ પેલા. તો મિત્રો જુઓ આપણે જમીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ, અને અત્યારે દોસ્તો ચાલ્યા જઈએ છીએ હિંમતનગરના બાયપાસ ઉપર. અને હિંમતનગર બાયપાસ ક્રોસ કરી સીધા જવાનું છે આપણે ગાડી ભરવા માટે સાણંદ. આપણો ઓર્ડર આવી ગયો છે, તો આપણે જવાનું છે સાણંદ ભરવા માટે જ છે. તો જો અત્યારે હિંમતનગર બાયપાસ ઉપર પહોંચી આવ્યા છીએ, અને આગળ બાયપાસનો ટોલ પણ આવી ગયો. તો પહેલાં આ ટોલ કેશનો હતો, અત્યારે ફાસ્ટેગ કામ કરે છે એટલે વાંધો નહીં આવે. નહીં તો પહેલાં રોકડાનો ટોલ હતો, પણ ટોલ એટલો મોંઘો નહોતો. 15 રૂપિયા ટિકિટ હતી સિંગલની, રિટર્નની, અને સિંગલના કંઈક 10 રૂપિયા હતા, એવું કંઈક હતું. હવે ફાસ્ટેગ બનાવ્યા પછી ખબર નહીં કેટલો ટોલ કપાય છે, કેમ કે સીટના ખાતામાં કપાતા એટલે કોઈ આપણને આઈડિયા નથી. હવે આ ટોલ ક્રોસ કરી અને ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું દોસ્તો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદમાં, અને અમદાવાદ વૈષ્ણોદેવી અડાલજ ક્રોસ કરી લીધું, અને આપણે ચાલ્યા જઈએ છીએ પોપલ બાજુ. અને પોપલથી આપણે રાઈટ લઈ અને સીધું જવાનું છે સાણંદ ગાડી ભરવા માટે. તો આગળ પોપલની એ બધી જર્ની બતાવું તમને, અમદાવાદ સિટીનો નજારો બતાવું. આમ તો જો કે સિટી તો ન કહેવાય, આ તો રિંગ રોડ ઉપર જ ચાલીએ છીએ. સિટી તો મેન હજી અંદર આવેલું છે, આ તો રિંગ રોડનો એરિયા છે. તો બતાવું આગળનો નજારો પોપલ બાજુ.